અને આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ વલસાડની અંદર વરસાદી માહોલ જામ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદ અને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે અને હવે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વલસાડ શહેરની અંદર વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો। જો કે મહારાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે સાથે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે। પ્રી મોન્સૂન અને જે મોન્સૂન ટ્રફ છે તેની અસર વર્તાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો અને સાથે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। વલસાડના વહેલી સવારે જ્યાં આગળ વરસાદ છે તે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ મોડી રાતથી શરૂ થઈ ચૂક્યું હતું અને સાથે જ વહેલી સવાર થતાં અનેક વિસ્તારોમાં મેઘમહેર છે તે જોવા મળી રહી છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ગરમીને કારણે અને આ અસહ્ય ગરમીને કારણે જ્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વરસાદ વરસતાની સાથે અને ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થયું અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળતા હાલ રાહત અનુભવી રહ્યા છે।